નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકાર રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહજી પરમાર પરિવારના કિરણસિંહ, રણજીતસિંહ, પ્રવીણસિંહ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે મરડિયા ખાતે વિસામો કાર્યરત કરવામાં આવ્યો છે। જે વિસામાનું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રિબિન કાપી માં અંબાની આરતી ઉતારી વિસામાને અંબાજી જતા સર્વે ભક્તજનો માટે મોડાસાના મરડિયા પાટિયા સ્ટેટ હાઈવે પાસે ચા, પાણી, મેડિકલ સુવિધા અને અવિરત જમવા માટે ભોજન સાથે ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે ભાજપ સંગઠનના આગેવાનો અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહીને પદયાત્રીઓની સેવા કરવામાં જોડાયા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। માં જગદંબા, માં અંબાજી ના દર્શનાર્થે ભાવિક ભક્તો પદયાત્રા દ્વારા આ વિસ્તાર અને જુદા જુદા જિલ્લાઓમાંથી પદયાત્રીઓ અહીંથી જતા હોય છે। ત્યારે પદયાત્રીઓને એમને થોડો વિસામો મળે એના માટે મારા દીકરા રણજીતસિંહ, બીજા કિરણસિંહ અને ભાઈ પ્રવીણસિંહ ઉર્ફે વાઘ જેવું કામ છે એમનું, અને એમની ટીમ એ બધાએ ભેગા મળીને આ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે આજના પવિત્ર પ્રસંગે આ તાલુકાના અમારા ઘણા બધા પદાધિકારીઓ, જેમ કે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમીશભાઈ પટેલ, અમારા તાલુકા સંગઠનના પ્રમુખ આદરણીય મહિપાલસિંહજી, આ વિસ્તારના આજુબાજુના સૌ સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ વિસામાનો જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે સૌ ઉપસ્થિત રહ્યા। એ સૌનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે ભાવિક ભક્તો અંબાજી પદયાત્રા દ્વારા જઈ રહ્યા છે ત્યારે ફરીથી એ તમામને અહીંયા થોડો વિસામો મળે અને એમની આ